ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણું આજનું આયોજન તમને જનરલ નોલેજ જે શીખવાડવાનું છે એના માટેનો એક નાનકડો એવો પ્રયાસ, જેની સાથે તમને આનંદય મળે અને બુદ્ધિઆંક વધે. બુદ્ધિઆંક વધશે એટલે એ તમારે કાયમ માટે ઉપયોગી થાય. આ ભણતર બધું તો તમારે 2 દિવસ પછી યાદ રાખ ન રહે, પણ જનરલ નોલેજ એવું છે કે તમને આજીવન યાદે રહે અને ડગલે ને પગલે ઉપયોગી છે. એટલે એના માટે આપણે એક નવો પ્રયોગ કર્યો છે, કોણ બનેગા બુદ્ધિમાન, કોણ બનશે બુદ્ધિશાળી. બરાબર? એટલે એક એક પ્રશ્ન તમને યાદ રહે, એક આરે ઝાઝા પ્રશ્ન આપ્યા તમને યાદ ન રહે. ઓલા ઝીણા ઝીણા એક એક પ્રશ્ન કરીને કરો તો રોજે રોજ એક પ્રશ્ન હોય, એમ કરતાં મહિને 30 પ્રશ્ન થાય. દર મહિને આવી રીતનું આપણે એક આયોજન કરીએ, એમાંથી પૂછીએ હોય પાછા કેટલા યાદ રહ્યા, એમાંથી તમને પૂછતા પૂછતા જેટલું યાદ રહે એટલું તમારું હિત માટે. તો એમાં આપણે આજે આ પ્રયત્ન કર્યો છે પ્રથમ દિવસે, જેની અંદર 10 પ્રશ્ન તમને પૂછવામાં આવશે. પહેલા સિલેક્ટ પ્રશ્ન પૂછશું, સિલેક્ટમાંથી જેટલા સિલેક્ટ થાય 5 પ્રશ્ન સિલેક્ટમાં આવશે. 5 માંથી 4 પ્રશ્ન હાચા પડવા જોઈએ તો તમે સિલેક્ટ થાઓ. 4 પ્રશ્ન સિલેક્ટ થયા પછી તમને 10 પ્રશ્ન પૂછવામાં આવશે. એમાં પહેલો પ્રશ્ન હાચો પડશે એટલે 1 રૂપિયો, બીજો પ્રશ્ન હાચો પડે એટલે 2 રૂપિયા, ત્રીજો પ્રશ્નના 3, એ રીતના કુલ 10 પ્રશ્ન, 10 જેના હાથા પડશે અને 10 પ્લસ એક નોટબુક અને એક પેન આપવામાં આવશે. એ રીતે આપણે દર 15 દિવસે કેબીબી ના રાઉન્ડ શરૂ કર્યા છે. પહેલો જ રાઉન્ડ છે આજે, પ્રથમ રાઉન્ડ. એમાં આજના વિજેતા કોણ બનશે એ આપણે છેલ્લે અંતમાં જોશું. ઉપરાંત આ કેબીબી નું પેન્ટર તૃષા હિતેશભાઈ સાવલિયાએ કર્યું છે પોતાની મેળે, અને ઉપરનું ઝુમર બનાવ્યું છે નમ્રતા કેતનભાઈ ત્રિવેદી. બેને તાળીઓથી વધાવો. સરસ. થેન્ક યુ. ચાલો, પ્રથમ રાઉન્ડમાં સિલેક્ટ થાય છે તૃષા હિતેશભાઈ સાવલિયા. તો એને તાળીઓથી વધાવો. 5 પ્રશ્નમાંથી 5 ખરા. તો એના માટે હવે બીજા 10, પહેલો રાઉન્ડ આવે છે. 10 પ્રશ્ન પૂછશે, એમાંથી એને પહેલા પ્રશ્ન પૂછશું, 4 ઓપ્શન આપવામાં આવે છે. ઓપ્શનમાં એને A B C ખાલી એટલું બોલવાનું છે તમારે. પછી જે હાસું હોય બોલવાનું. ઓપ્શન માનો કે ગુજરાતમાં કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, તો એમાં A બરાબર 1200, B બરાબર 1600, C બરાબર 1800 અને E બરાબર 1300. તો આમાં B બરાબર 1600, તો B ખાલી બોલવાનું તમારે. બરાબર? બાકીનું બોલવાનું નથી આવે. તો સારું, પહેલા જ આપણે શરૂ કરીએ છીએ. આપણા દેશનું બંધારણ કોણે ઘડ્યું? તો એમાં આવશે સુભાષચંદ્ર બોઝ, બી માં આવશે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સી માં આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડી માં આવશે ભીમરાવ આંબેડકર. હા, ડોક્ટર ભીમરાવ આંબેડકર. પહેલો પ્રશ્ન કરો, 1 રૂપિયો જીતે છે. તાળીઓ પાડતી રહેવાની. પછી બીજો પ્રશ્ન આવે છે, ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? એમાં ઓપ્શન આવે, એમાં ભરૂચ, બી માં નર્મદા, સી માં ડાંગ અને ઈ માં જામનગર. સી ડાંગ. પ્રશ્ન બીજો કરો. હવે પ્રશ્ન ત્રીજો, આના 2 રૂપિયાના નક્કી થઈ ગયા. હવે પ્રશ્ન ત્રીજો, કાળો કાગડો કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? ઓપ્શન A માં ચીન, બી માં જાપાન, સી માં ભૂટાન અને ડી માં રાજસ્થાન. સી ભૂટાન. પ્રશ્ન કરો. કૃષાબેન જીતે છે 3 રૂપિયા. પ્રશ્ન 4, મોબાઈલને હિન્દીમાં શું કહેવાય? પ્રશ્ન 4, મોબાઈલને હિન્દીમાં શું કહેવાય? એમાં ઓપ્શન A આંતરભાષી, બી દૂરભાષી યંત્ર, સી પરભાષી યંત્ર કે ડી સબભાષી યંત્ર.
બી દૂરભાષી યંત્ર. ચોથો પ્રશ્ન તૃષાબેનનો ખરો. 4 રૂપિયા જીતી જાય છે. ચાલો પ્રશ્ન 5મો. ગુજરાતનું તીર્થધામ સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતનું તીર્થધામ સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? એમાં એ ગીર સોમનાથ, બી જુનાગઢ, સી મહારાષ્ટ્ર અને ડી જામનગર. એ ગીર સોમનાથ. પ્રશ્ન 5 ખરા. 5 રૂપિયા જીતે.